બેનું રેખાબેન અને નામ છે બેન નિકિતાબેન અને રેખાબેન બે બહેનો એ પણ આપને ગીતો ભજનો જે કાંઈ લહેર કરાવશે. હું હજી તો ખાલી શરૂઆત કરું છું. મને આમ ખૂબ આનંદ આવે છે. એટલે આમ શાંતિથી અને આટલી સંખ્યામાં આપ બધા બેઠા છો. ફરીવાર હજી એકવાર કહી દો, આ ગામમાં લગભગ મારા ખ્યાલથી પટેલ ભાઈ વધારે હશે. પટેલ ભાઈ ઊંચા હાથ કરે જેટલા હોય એટલે મને ખબર પડે કેટલા છે. હા, ઘણા છે. લ્યો, વાહ, ખમા ખમા મારો બાપ લ્યો, તમે ભાગ્યશાળી છો. મને બારવટીઓ એટલે શું એના ઉપર થોડું કહેવાનો શું. આજે ઘણી વખત ઘણાના માઇન્ડમાં એવું છે કે બારવટિયા એટલે લૂંટારા, લૂંટારાઓમાં અને બારવટિયામાં ફેર છે. એટલે હું ઘણી વાર બોલ્યો છું કે છેલ્લો બારવટીયો રામવાળો થઈ ગયા, પછીના જે થયા એ તમે નામ દઈ દેજો, મારે કોઈને કઈ કહેવું નથી. જે નીકળ્યા એમના માટે સારી વાત છે, કર્યું હોય છે જે કર્યું. કોઈ નાક કાપી લીધા એ કર્યું હોય તો હાથમાં સત્તા આવે ને હાથમાં હથિયાર આવે, કોકના નાક કાપી લેવા એ તો હેલી વાત છે. પણ કોકના નાક જોડી દેવા ને એ બહુ મોટી વાત છે, એ તમને કહી દઉં. હા હા, પણ આમને તો પોતાનો ગરાજ. મને કોકે પ્રશ્ન કર્યો હતો, હું શરૂઆતમાં ખાલી થોડીક વાત કરી દઉં. મને કે ગઢવી તમે રામવાળાના સપાખરા, જોગીદાસ બાપુના, જોગીદાસ ખુમાણના રાહડા તમે, અમે તો શું છે, અમને તો રામો, અમારો રામડો, અમારો રામ, અમારો જોગો એમ કે મજા આવે. પણ ઈ શૂટ અમને જ હોય. તમે લખો તો જોગીદાસ, જોગીની વાવ, જોગીની આંબરડી કરતા જોગીદાસ ખુમાણની આંબરડી ખાલી લખો ને તોય સારું લાગશે. હા, એ ચારણ તરીકે આવ્યો એટલે કહું છું. કારણ કે આ નાની વસ્તુ તમારે કોઈ પણ ની તમારા ગામની પાછળ કે આગળ જોડવું હોય જોડી શકો, તમારી રીતે જોડી શકો, ખાલી લાંબુ કરવું હોય તો. પણ કોઈ અસ્મિતા અને ઇતિહાસ સાથે જોડવું હોય તો તમે સાઈન નો જોડી શકો. એ આંબરડી વાળા જોડી શકે, બાજુના ગામ વાળા નો જોડી શકે. એ તો આખી અસ્મિતા એનું આખી ઘટના પહેલેથી બની હોય તો જોડી શકાય. એટલે મને કીધેલું કે તમે આમના રાહડા બધું ગાઓ, એ તો લૂંટી લેતા હતા. પછી મેં એને કીધું વાત સાચી તમારી, પણ હું એક પ્રશ્ન કરું એનો જવાબ આપશો? એટલે મને કીધું બોલો. મેં કીધું તમારી પાસે 100 વીઘા જમીન હોય. મને કે હા. મેં કીધું તમારી 100 વીઘા જમીન, મેં કીધું હું આંચકી લઉં તમારા હાથમાંથી. કે હા. પછી ઈ જમીન મેં કીધું પડી હોય, તમારી જમીન હોય અને મેં આંચકી લીધી હોય, પછી હું ત્યાં ન, પણ હું માણા બેહારી દઉં, કહું 2 ખેડૂત મૂકી દઉં, 100 વીઘા જમીન તમે બે વાવો, આપણો બેનો ભાગ જે પાકે એમાં. કે હા. મેં કીધું ઈ પછી ખેડૂત વાવતો એને તમે આવીને કયો, તમે પૈસા મને ન આપ્યા, મેં તમને પૈસા ન આપ્યા, એમને જોટી લીધી હોય. પછી તમે મેં કીધું આવીને એમ કયો ખેડૂત વાવતા હોય એને કે ભાઈ હવે ન વાવતા, જમીન મારી છે, મારે કવિરાજ ને રાજભાઈ ને વાંધો આલે છે, રાજભાઈ જમીન મારી પાસે લઈ લીધી, દાખલો આપું છું, અને આ જમીન મારી છે, જો આ દસ્તાવેજ, આ મારા બાપ દાદાના માથા રેડેલા, આખો લોહી રેડેલા, આ બધી અમારી, એટલે હવે ન વાવતા એમ કરીને વૈયા જાવ તમે. મને કે હા. પછી મેં કીધું તમે બીજે દી પાછા આવો, પાછું પાણી વાળાતું હોય, પાછા એક મોસમ આખી લેવાઈ જાય, બીજી મોસમમાં આવો તો પાછી વાવણી થતી હોય. તો મેં કીધું એકચ્યુઅલી તમે શું કરો? મને કીધું તો ઢીચી નાખી. તો મેં કીધું આવું જ હતું. સમજણ પડી ટૂંકમાં. જમીન તો એમની હતી, ભાવનગરે આંચકી લીધી હતી, એ એની સત્તા હતી, એ કોઈ ખરાબ હતા એવું નહીં. કોઈ મોટું સ્ટેટ હોય તો એનો વિસ્તાર વધારવા માટે એ તો એક આખી સિસ્ટમ ગોઠવાયેલી હતી. હા, પણ એક ખાનદાન હતા એમાં કઈ બીજી વાત ન, એના વિશે કલાકો સુધી બોલાય. પણ મુદ્દો એ હતો કે જમીન તો એની હતી ને, એની જમીન કોઈ વાવ આવતું હોય તો એના ઉપર તો મર્યાદાઓ રાખતા હતા, કોઈને લૂંટતા નહોતા, હેરાન નહોતા કરતા. બહુ ન માને ક્યાંક ઘટના બની જાય, રાઠોડ દાદલ વાળી જે ઘટના બની, રાઠાને રણમાય નાઠાની બારી નોય. પવિત્રતા કોને કહેવાય? મારા પટેલ ભાઈઓ અહીં બેઠા, એમને ખાલી એટલું જ કહું છું તમને. મેં 18 વર્ષના ઇતિહાસ કીધા છે ને અહીંયા આજે કહેવાનો છું. પટેલ ભાઈઓના ઇતિહાસ છે મારી પાસે. પણ એક તમને કહી દઉં કે જોગીદાસ ખુમાણને અહીંયા નીકળીને તમારે મસ્તક મારે તમારે નમાવવું જોઈએ, એ વાત આપને કહી દઉં. રાઠોડ દાદલે બરસીનો ઘા કર્યો, ગણબી પટેલનો યુવાન એક પરણીને હજી 15 દી થયા છે, એની વાડી હાંઠીઓ હુડતો હતો ને એમાં આ વાત પહેલી વાર મેં કોઈ દી નથી કરી, પણ અમુક ચોખવટો આજે મારે અહીંયા આવ્યો છું એટલા માટે કરું છું. અને એ નવા નવા કાનમાં ઠોળિયા પહેરેલા, પેચ કયો, કોકરવા કયો, ઠોળિયા કયો પહેરેલા, એ વખતે પહેરતા, પટેલ ભાઈ પહેરતા. અને એને રાઠોડ દાદલે કીધું કાઢી દે એમ ઠોળિયા, એટલે ઓલો ના પાડે. એમાં એની પત્ની ભાત લઈને વહી આવે, બાઈ એમની પત્ની પટેલની.
જુવાન બેન દીકરી ઈ પરણીને આવેલી હજી 15 દી થયા ને ઈ આલી આવે એની અને ઈ જોઈ ગઈ એટલે એની રાડ ફાટી ગઈ. અરર બારવટીએ પકડી લીધો, મારા પતિને મારી નાખશે એટલે ન્યાથી રાડું નાખવા માંડી. મારા બધા ઘરેણા તમને આપી દો, એને મૂકી દો. ઓલો કાઢવા દેતો નતો જુવાન, એને એમ કે મારી પત્ની સામું જોવે. એને એ મરદ હતો, એને એમ હતું કે મારી પત્ની જોવે ને એમ કોઈ મને લૂંટીને એમ ઘરેણા કાઢી લે તો જીવ નથી જોતો. ઈ પટેલનો દીકરો હતો વીજપડીમાં, અને કીધું કે જીવ વલે વયો જાય બાકી નહીં આપું. એમાં બરસીનો ઘા કર્યો. ક્રોધ હોય, ઘણી સોગડિયા, ઘણું ટાણું એવું હોય એટલે એને બરસી હાથમાં હથિયાર ચકર ચકર બરસી ફરતી હતી, આમ કરીને આમ ઘા કર્યો. ભટ્ટ દઈને ઈ ધાર એની ઈ બરસીને આવી રીતે રાખીને આમ રૂની પૂણી કરીને અહીં રાખી દો તમે, અને પછી ફૂંક મારો ને એક આમ ગોથું ન ખાય ને રૂની પૂણી, ત્યાં તો 2 કટકા થઈ ગયા. એવી ધાર હતી બરસીની. એટલે એ તો ઢીમ ઢળી ગયું તરત પટેલના યુવાનનું. અહીંયા ઢીમ ઢળ્યું. પટેલની દીકરી આવી અને કોદાળી લઈને પોતાના માથાળામાં ધડું 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 મીંડી મારવા ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા. જોગીદાસ બાપુના જોગીદાસ જોગા ખુમાણના પગમાં ધરતી મીંડી ખવા. હાય હાય હાય. એને કાયમ ભેળો રહેવા વાળો, પોતાના જીવ જેવો વાલો, પોતાનો ભાઈબંધ કયો જે કયો ઈ, પોતાનો હગો ऐसे વાયા વાયા હગા હોય જ ને. એ તો કાઠી કાઠી હોય એટલે છતાંય કીધું કે કાળમુખા તે જે કામો કર્યો જોગીદાસ બાપુએ એમ કીધું. અને આખી વાત નથી કેતો, ટૂંકમાં ઈ પટેલની દીકરીએ પ્રાણ છોડી દીધા પોતાના પતિની વાહે. ઈ સતીને હું અહીંથી નમન કરું છું. આવી પતિવ્રતા નારી ક્યાં મળે કે પોતાના પતિ ન લૂંટાવાને ખાતર પોતે કાયમ આવી ગયો પોતાનો પતિ. પધારો પધારો તાપ મામા, આવો આવો મામા આવો. વાહ મકવાણ, પધારો. સરસ, આવો ભરત, આવો આવો. આ તો હું હજી ખાલી ફાઉન્ડેશન બાંધું છું. ધીમે ધીમે મહેમાનો આવી રહ્યા છે. આવો બિરાજો. હવે આવી ઘટના કોક બની ગઈ હોય, હવે તમે જ કયો. ઘણા માણસ એવી ઘટનાઓ ઘણી જગ્યાએ બનતી હોય કે એ અમુક માણસ તમને જ એમ લાગે એ માણસ ઘા કરે એવો છે જ નહીં, એ માણસ ખોટી રીતે મારે નહીં, પણ ક્યાંક એવું બની જાય કે આમાં એની જ ભૂલ છે, આપણને દેખાય. એમ એક ઘટના એવી બની હોય એનો અર્થ એવો નથી કે બધા ખરાબ હતા. પણ એક પુરાવો અહીંથી મારે ઈ કેવો છે, બધાને અહીં કાઠી મામા ડાયરો બેઠા હોય, ઇતર સમાજ છે, બધાય આ ગામમાં તો 18 વરણ આજ પ્રોગ્રામમાં આવ્યા છે. બધાય એ કહી દઉં કે જોગા ખુમાણ આવો જતી ક્યાં મળે. જતી હું કામ કીધો, એમણે હુરજની સામે હાથ જોડીને એટલું કીધું તું કે આ પટેલ નિર્દોષને મારા સાથીએ, ભલે મેં નથી માર્યો જોગીદાસ બાપુ કહે, પણ મારા સાથીએ ભૂલ કરી છે, એને મેં કાળમુખો કહી દીધો. પણ હે દાદા હુરજ, અહીં બેઠેલા બધા 18 વરણને કહું છું, આવો કોણ તમને માણસ મળે દુનિયાના પડની માથે, લખી લેજો, લખવું હોય ન્યા કે મારા હારે રહેવા વાળા એને ભૂલ કરીને નિર્દોષ પટેલને માર્યો છે, એની પત્ની છે એને માથા પછાડીને પ્રાણ દઈ દીધા છે. દાદા હુરજ, આ જોગીદાસ ખુમાણનો વાહ નો રેવો જોઈ તારી પાસે એટલું માંગુ છું, મારે બીજું કાંઈ નથી જોતું. આ હા હા, પોતાના હાથે હો, પોતે, નકર બીજા ખરાબ દે ને એવું બની જાય તો આપણા હાથની વાત નથી. પછી માનતા કરીએ ભેળું ન થાય. હા એ તો, પણ આ તો પોતે કે આ જોગા ખુમાણનો વાહ નો રહેવો જોઈએ. 7 દીકરા હતા એને 7 દીકરા. હા, અને એ જેવા તેવા નહીં. માણહુર બાપુની અમારે દુધાળા ખીહરીની પાસે કોઠામાં ખાંભી છે, કોક દી જાયજો માનતાઓ ચડે છે. કોઈને હજી અમુકને ઈ ખબર નથી કે કોણ છે. માણહુરાપા જોગીદાસ બાપુના દીકરા, ઈ ખબર નથી કોણ છે, પણ આ પાળીએ જઈને ઉભા રહીને એટલે કામ થઈ જાય છે. એ આખી ગીરને ખબર છે. ભલા માણસ ઈ કોઠો કોક દી ખીહરી દુધાળા જાવ તો જોજો, અહીંયા માનતાઓ ચડે છે ઉનડ બાપુને. તો મારે ખાલી કેવું છે, આના ઉપર હું કલાકો સુધી બોલી શકું અને સાબિત કરી દઉં કે આ લૂંટારા કોને કહેવાય ને બારવટિયા કોને કે. પણ મારે અહીંયા સમજદાર કોઈ ઈશારા કાફી છે એટલે હું આ વાત કરું છું. એટલે એવા ગામમાં હું મળ્યો છું અને આખું ગામ ખેડૂતનું છે, એટલે આમ જોઈતા રીધી સીધી દેખાય આપણને એવું ગામ છે. એટલે બધા પટેલ ભાઈઓને પહેલા તો અભિનંદન આપું છું કે આવો કાર્યક્રમ તમારા ગામના આંગણે થયો છે, એનો હું રાજીપો વ્યક્ત કરું છું. અને શૈલેષભાઈ, એના પિતાશ્રી બાપુ નિત્યાનંદ બાપુ, હાવ સરળ છે કે રાજભા છે, હા સારું એમ એટલું